નમસ્કાર. યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે. તમે અમારા સાથે લાઈવમાં જોડાવા માગતા હોય તો 98 240 95656 પર મેસેજ કરો. ઊંઝા તાલુકાના વિસોળ ગામે વરિયાળીનું વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે વિસોળ ગામમાં વાવવામાં આવેલ વરિયાળીના પાકમાં મધ્યા નામનો રોગ આવી જતા હાલમાં ખેડૂતો હેરાન પરેશાન થયા છે. વિસ્તારની અંદર લગભગ ગઈ સાલ કરતાં 10% વાવેતર હશે વરિયાળીનું. શું કારણ માનો છો? એનું કારણ એ બજાર ભાવ તો મળ્યા હતા, પણ મધ્યા નામનો રોગ આવે છે અને વરિયાળી કોઈને કશું થયું જ નથી. વીઘે 2 મણ 5 મણ એવી વરિયાળી જ થઈ હતી. લોકોએ નુકસાન કર્યા હતા ખેડૂતોએ ગઈ સાલ. આ સાલ કેટલી અંદાજિત વરિયાળીનું વાવેતર છે? અંદાજિત 50 વીઘા જેવું હશે ગામમાં. ગત વર્ષે વધારે વાવેતર હતું, 500 વીઘા જેવું વાવેતર હતું. તો હવે ખેડૂતો કઈ તરફ વળ્યા છે અત્યારે? ખેડૂતો તમાકુ તરફ વળ્યા છે. હવે થોડું મગફળીનું વાવેતર કરે છે, દિવેલા વાવ્યા છે, કપાસ. ગત વર્ષે વરિયાળીના કેવા ભાવ મળ્યા? ગત વર્ષે વરિયાળના ભાવ 3000, 5000, 6000, પરંતુ કોઈને વરિયાળી થઈ નહોતી. આ સાલ કેવું છે ઉત્પાદન? પાકની સ્થિતિ કેવી છે? પાકની હાલ તો સ્થિતિ સારી લાગે છે. મધ્યા નામનો રોગ તો આવી ગયો છે, હવે થાય ત્યારે ખબર પડે. આ જે મધ્યા રોગનો આવે છે તે શું કરે છે? પાકને કઈ રીતે નુકસાન કરે છે? પાકની અંદર દાણો બાજવા જ દેતું નથી. કેટલા દિવસથી હાલ આ રોગ જોવા મળી રહ્યો છે તમારે? આ રોગ હાલ જ્યારે ફૂલ આવે ફૂલમાંથી જ દેખાવાનું ચાલુ થઈ ગયું છે. આનું નિયંત્રણ મધુમક્ખીથી થાય, મધમાખીથી થાય. મધમાખી આવતી નથી. કેટલા દિવસ? વરિયાળીનો પાક લગભગ 9 મહિનાનો છે, ચોમાસું વરિયાળી. ભાવેશભાઈ, શું કહેશો? હાલમાં વરિયાળીમાં કયો રોગ જોવા મળી રહ્યો છે? અત્યારે મધ્યા રોગ દેખાય છે. એના કારણે શું નુકસાન પડી રહ્યું છે વરિયાળી? વરિયાળીમાં મધ્યા રોગથી ફૂલ બેસતા જ નથી, એટલે દાણો. કેટલા દિવસથી આ જોવા મળી રહ્યું છે? 20 દિવસથી. આના કારણે ઉત્પાદન કેટલું ઓછું થાય એવું લાગી રહ્યું છે? ઉત્પાદન તો વીઘે 5 મણ 10 મણ એટલું જ થાય છે હવે ઉત્પાદન. આમ તો 40 મણથી થતું, 40 મણ 50 મણ. માટે કોઈ પ્રયત્નો કરવામાં આવ્યો ખેડૂતો દ્વારા? ના, કોઈ દવા નથી. મધમાખી એકલી છે.